સૌથી વધુ પ્રાકૃતિક ખેતી જૂનાગઢ જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે। ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ સુધીમાં પ્રાકૃતિક ખેતીને આગળ વધારવા એક જન આંદોલન કરવાનો સંકલ્પ રાજ્ય સરકારે લીધો છે। દરેક તાલુકામાં 10 ગામ દીઠ એક પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક મૂકવામાં આવશે, જેને રોજના ₹1200 ચૂકવવામાં આવશે, એટલે કે મહિને 36,000 પ્રશિક્ષકને મળશે। આ પ્રશિક્ષક પોતાનું કાર્ય ઈમાનદારીથી નહીં કરે તો તેને છૂટા કરી નવા પ્રશિક્ષક મૂકાશે। છેલ્લા 70 વર્ષથી ખેતીને આધુનિક બનાવવા અનેક વૈજ્ઞાનિક તૈયાર કરનાર રાજ્ય સરકાર હવે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા જઈ રહી છે। તેના વૈજ્ઞાનિક તરીકે પણ ખેડૂત જ હશે, જેનું ખાતર આ ઝેર મુક્ત ઉત્પાદનનું મોડેલ હશે। આ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે રાજ્યપાલ દ્વારા દિવ્ય ભાસ્કરનું પણ સન્માન કરાયું હતું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે